જો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે અમે એક નવી જગ્યાએ આવ્યા છે, હેમિલ્ટનના પોશ એરિયામાં. આપણે કહીએ છીએ ને હલકાપુરી ટાઈપ. તો ફિઝિયોથેરાપી કરાવેલા છે. તો બાજુમાં મોલ છે મોટા, જોઈ શકો છો, માર્ક્સ એન્ડ સ્પેન્સર. એની પાછળ બધા જે શોપ્સ આવેલા છે. આ લાઇમરેજ મોલ સૌથી મોટો મોલ ગણાય છે આ એરિયાની અંદર. આપણા જે બરોડામાં હોય છે મોલ્સ, એનો બી મોલ એ ટાઈપનો મોલ છે. ક્લોઝ, લોટરી ટિકિટ, ઓર્નામેન્ટ, ચશ્માની દુકાનો છે. આ મેઇન રોડ છે, ત્યાં બસો બધી જાય છે. બસો, ગાડીઓ જોઈ શકાય છે. ઓર્થોપેડિક માટેને મેડિકલ, ફાર્મસી, મેડિકલ, વોકિંગ ક્લિનિક, ફાર્મસી, ફિઝિયોથેરાપી, શરીરના દુખાવા માટે, કોઈ ફ્રેક્ચર હોય, કોઈ જોઈન્ટ રિપ્લેસમેન્ટ હોય, એ અપોઇન્ટમેન્ટ લેવી પડે છે. અપોઇન્ટમેન્ટ લીધા પછી તમને ડેટ આપવામાં આવે છે. ડેટ આપ્યા પછી તમને એક્ઝેક્ટ ટાઈમે તમને અંદર એન્ટ્રી આપવામાં આવે છે. અમારે 12:30નો ટાઈમ છે. તો આ 10 મિનિટમાં મેં કીધું એક વિડીયો બનાવી દઈએ તો લોકોને માહિતી મળે અને જાણવાનું મળે કે ભાઈ કેનેડામાં કેવી સિસ્ટમથી બધું ચાલતું હોય છે. આપણે શોપ જે ફિઝિયોથેરાપી છે એની સામે આ પ્લેટફોર્મ ચાલવાનું અને આ મેઇન રોડ ગણવાનો. આગળ સ્કોટિયા બેંક છે, કેનેડાની ફેમસ બેંક ગણાય છે. અહીંયા બધા મોલ્સ આવેલા છે અને અહીં પબ્લિકની અવર જવર ખૂબ હોય છે. આપની સિટી કી છે ને ડાઉનટાઉન, એ ટાઈપનો આ સુંદર નજારો જોઈ શકો છો. બધા એકદમ ખુશનુમા છે, આનંદમાં છે, મજા આવે છે. તો ચાલો મિત્રો, ફરી મળીએ કોઈ નવી જગ્યા ઉપર. ખૂબ ખૂબ આભાર આપનો અમારી ચેનલને લાઈક કરવા બદલ, સબસ્ક્રાઈબ કરવા બદલ અને જોવા બદલ.